નમસ્તે. માહિતી એકત્રિત કરવાની વિવિધ રીતો આપણે પ્રથમ પ્રકરણમાં જોઈ ગયા. હવે માહિતી એકત્રિત તો થઈ ગઈ, પછી એને પ્રેઝન્ટ કઈ રીતે કરવી એના માટે બીજું પ્રકરણ છે માહિતીનું નિરૂપણ, પ્રેઝન્ટેશન ઓફ ડેટા. તો આ માહિતીને સંખ્યાત્મક માહિતી હશે એને વર્ગીકરણ દ્વારા તમે 10મા ધોરણમાં શીખી ગયા છો, 0 થી 10, 10 થી 20. પણ આ બન્યું કઈ રીતે એ આપણે આ પ્રકરણમાં શીખશું. રેડીમેડ માહિતી તમે જોઈ છે, બરાબર, ધોરણ 10માં મધ્ય કરતા હતા તમે, તો એ માહિતી બની કઈ રીતે એ આપણે આ પ્રકરણમાં જોશું. એ વર્ગીકરણ કહેવાય. અને કોષ્ટક રચના, જે નાના નાના કોયડા હશે, કોયડા સ્વરૂપે રકમ આપેલી હશે, તેને આપણે કોષ્ટક રચના દ્વારા સોલ્વ કરશું. એ છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો આ બંને પ્રકારની માહિતી છે એ અલગ અલગ રીતે પ્રેઝન્ટ થાય અને આ બંને માહિતીને આપણે આકૃતિ અને આલેખ દ્વારા પણ નિરૂપણ કરી શકીએ. તો આવો આપણે આ પ્રકરણમાં જોઈએ કે માહિતીને વિવિધ કયા સ્વરૂપે પ્રેઝન્ટ કરી શકાય. માહિતીનું નિરૂપણ, પ્રેઝન્ટેશન ઓફ ડેટા. આંકડાશાસ્ત્રીય માહિતીમાં મુખ્યત્વે બે પ્રકારની માહિતી હોય છે: સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી આપણે ભણી ગયા આગળ, વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીની ઊંચાઈ વગેરે. અને ગુણાત્મક માહિતી એટલે ગુણધર્મ અનુસાર, જેમ કે વિદ્યાર્થીનું હોશિયારીપણું, ક્ષય રોગથી પીડાવું, કોઈ વ્યક્તિનો વૈવાહિક દરજ્જો વગેરે વગેરે. સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી હોય છે, જ્યારે ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલને આધારે મેળવેલી હોય છે. સંખ્યાત્મક ચલના મુખ્યત્વે બે પ્રકાર હોય છે: અસતત ચલ અને સતત ચલ. ડિસ્ક્રીટ વેરિયેબલ એન્ડ કન્ટિન્યુઅસ વેરિયેબલ. હવે આપણે અસતત ચલની વ્યાખ્યા જોઈએ. જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે, છોડ દીઠ ફૂલની સંખ્યા, પ્રતિદિન થતા માર્ગ અકસ્માતની સંખ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. અહીં ખાસ જોજો, ગણી શકાય તેવી, મતલબ કે છોડ દીઠ ફૂલની સંખ્યા ગણી શકાય, અકસ્માતની સંખ્યા ગણી શકાય, કુટુંબ દીઠ બાળકો કાઉન્ટ કરી શકાય. નિશ્ચિત શબ્દ જુઓ. નિશ્ચિત શબ્દ એમ સૂચવે છે કે જો કોઈ ચલની એક્સની કિંમત 1.2, 1.5, 2.1 આવી શ્યોર હોય, કોઈ ચલ આવી કિંમત ધારણ કરે તો તે ચલને પણ અસતત ચલ કહેવાય. ત્યાર પછી આપણે સતત ચલ, કન્ટિન્યુઅસ વેરિયેબલની વ્યાખ્યા જોઈએ. જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે, વ્યક્તિની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન. અહીં ખાસ જોજો, બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે. અને અસતતમાં શું હતું યાદ કરો? બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી. ત્યાં ગણી શકાય તેટલી હતી. અહીંયા ઉદાહરણ જુઓ, વ્યક્તિની ઊંચાઈ અને મહત્તમ તાપમાન મીન્સ માપી શકાય. ડિફરન્સ બરાબર જોજો. વ્યવહારમાં સામાન્ય રીતે જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય તો અસતત ચલ, જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણવી પડે, માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા ગણવી પડે.
અને જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, એટલે કે ચલની કિંમતની સાથે માપનો એકમ જરૂરી હોય, તેને સતત ચલ કહેવામાં આવે છે. જેમ કે વ્યક્તિની ઊંચાઈ સેમી કે ઇંચ કે ફૂટમાં મપાય, દિવસનું મહત્તમ તાપમાન સેલ્સિયસમાં મપાય. આમ અસતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. હવે આપણે અવર્ગીકૃત માહિતીની વ્યાખ્યા જોઈએ. સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. જેમ કે 100 વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં મેળવેલ ગુણની માહિતી, એઝ ફોર એક્ઝામ્પલ 97, 85, 86. જો આવી રીતે ગુણ છૂટાછવાયા હોય તો તેને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે. હવે આપણે વર્ગીકૃત માહિતી, તેના પરથી વર્ગીકરણ ક્લાસિફિકેશનની વ્યાખ્યા જોઈએ. અવર્ગીકૃત માહિતી જે છૂટી છવાઈ હોય એને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે, ક્લાસિફિકેશન ઓફ ડેટા. અને આ જે માહિતી આપણે ગોઠવીએ તે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. દાખલા તરીકે, એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 12, 16, 8, 12, 8, 8, 10 રકમ આપેલી છે. હવે આ જે છે ને એ છૂટી છવાઈ માહિતી છે. 7 દિવસનું દૈનિક માંગ આપેલી છે. હવે આ છૂટી છવાઈ માહિતીને જો આ પ્રમાણે કોષ્ટકમાં મૂકીએ, જોજો મેં 2 બોક્સ બનાવ્યા, વસ્તુની માંગ અને દિવસોની સંખ્યા. હવે જો વસ્તુની માંગ તમે 7 દિવસમાં જુઓ તો વસ્તુની માંગ 8 એકમ છે, 3 દિવસ છે, એટલે ત્યાં મેં 3 લખ્યા. વસ્તુની માંગ 10 એકમ હોય એવો એક જ દિવસ છે. વસ્તુની માંગ 12 હોય એવા દિવસો 2 છે અને વસ્તુની માંગ 16 એકમ હોય એવો દિવસ 1 છે. આમ કુલ 7 દિવસ બને છે. હવે જો 7 દિવસ જે છૂટી છૂટી માહિતી હતી એ 4 બોક્સમાં આવી ગઈ. હવે આ તો ઠીક છે, 7 દિવસની માહિતી હતી. આવી 60 વિદ્યાર્થીઓની છૂટી છવાઈ માહિતી હોય તો 60 આંકડા આપણે જોવા પડે. તો એની બદલે જે લિમિટેડ એરિયા હોય, તમે 10મા ધોરણમાં કદાચ બોક્સ શીખી ગયા છો, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, આવું આપણે વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરીએ તો જે મોટી રકમ, જે 60 વિદ્યાર્થીઓની રકમ છે એ 4 કે 5 લીટીમાં જ આવી જાય. તો આ રીતે વર્ગીકરણ બને. હવે આ વર્ગીકરણની જરૂરિયાત શા માટે છે? તેના મુખ્ય કારણો આ પ્રમાણે છે. તમે જોયું કે વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં, સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકરણ જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ, માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે. સમાન ગુણધર્મ હોય તો એના અનુસાર સમૂહમાં વહેંચાતા હોવાથી સરખામણી છે એ કેવી બની જશે? સરળ બની જશે. બરાબર ને? જે છૂટી છવાઈ માહિતી હું 60 વિદ્યાર્થીઓને અલગ અલગ બતાવું એને બદલે એ કોષ્ટકમાં હોય તો તમને એ સમજવી સરળ પડે. સિમ્પલ. ત્રીજું તો સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે. જો અવર્ગીકૃત માહિતી હશે તો તેના પરથી પૃથક્કરણ કરવામાં વધુ સમય જશે, વધુ શક્તિ અને વધુ ખર્ચ થાય. અને લાસ્ટ, અભ્યાસ ક્ષેત્રમાં જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા માટે પણ વર્ગીકરણ જરૂરી છે.
હવે વર્ગીકરણના પ્રકારો ટાઈપ્સ ઓફ ક્લાસિફિકેશન જોઈએ. વર્ગીકરણના મુખ્યત્વે બે પ્રકાર છે: સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. જ્યાં ચલ એક્સ છે એ સંખ્યા હોય, દાખલા તરીકે બાળકોની સંખ્યા, તો એ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. અને જો ચલ એક્સ ગુણધર્મ હોય, વર્ણવી શકાય, દાખલા તરીકે કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી, વેપાર, નોકરી, મજૂરી, તો તે માહિતી છે એ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. હવે આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ક્વોન્ટિટેટિવ ડેટા જોઈએ. સંખ્યાત્મક ચલના બે પ્રકાર છે, આપણે જોઈ ગયા: અસતત ચલ અને સતત ચલ. તો અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે, જ્યારે સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે. અસતત આવૃત્તિ વિતરણની ગણતરી કરતા પહેલાં આપણે આવૃત્તિ એટલે શું તેની વ્યાખ્યા જોઈએ. આવૃત્તિ, જેને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહેવામાં આવે છે, અને ફ્રીક્વન્સીનું સ્મોલ એફ એ આવૃત્તિની સંજ્ઞા છે. હવે આપણે તેની વ્યાખ્યા જોઈએ. ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની તે મૂલ્યની આવૃત્તિ કહે છે. ખાસ જોજો, અહીં મૂલ્યનું પુનરાવર્તન એટલે કે બે બાળકો હોય તેવા કુટુંબો 7 હોય, તો એ 7 એ આપણી આવૃત્તિ એટલે કે એફ છે, અને બે બાળકો એ આપણો ચલ એક્સ છે. 2.1 દાખલા નંબર 1. એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે માહિતી આપેલી છે. યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. બાળકોની સંખ્યા, બરાબર, તમે જોઈ શકો છો કે છૂટી છવાઈ 50 કુટુંબની માહિતી છે, જેમાં મોસ્ટલી ફિગર 0, મતલબ કે એકેય બાળક ન હોય એવું કુટુંબ, એક બાળક હોય એવું કુટુંબ, અને બે બાળક હોય તેવું કુટુંબ છે. 3 બાળક પણ છે, બસ 3 થી વધુ નથી, બરાબર. એટલે આપણે અહીં લખશું પેલા હેડિંગ 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. બાળકોની સંખ્યા, જેને આપણે એક્સ કહેશું, બરાબર. અને આપણે અહીંયા શોધવાનું છે એફ, કુટુંબની સંખ્યા, એને આપણે એફ. આવૃત્તિની વ્યાખ્યા આપણે હમણાં જ જોઈ, બરાબર. જેનું પુનરાવર્તન, જે ચલનું પુનરાવર્તન થતું હોય એને આપણે આવૃત્તિ કહીશું. પણ આ બનાવશું કઈ રીતે? તો કે આવૃત્તિ ચિહ્નો પરથી. એટલે મિડલ બોક્સ આપણું આવશે આવૃત્તિ ચિહ્નો. ઓકે. બાળકની સંખ્યા એક પણ બાળક ન હોય એવું કુટુંબ છે, એક બાળક હોય, બે બાળક હોય, અને મેક્સિમમ 3 બાળકવાળા કુટુંબો છે. હવે જો તમે 2-3 રીતે દાખલો ગણી શકો કે 0 જેટલા છે એટલા કાઉન્ટ કરી લો આખા 50 માંથી. પણ એવું કરવાને બદલે સાચી રીત એ જ છે કે પહેલી રો ને પકડો, બરાબર, અથવા તો પહેલી કોલમને પકડો. હવે રોની અંદર ઘણા બધા આંકડા છે, તો એની બદલે એવું કરો કે પહેલી કોલમને પકડો. કોલમ એટલે કે જો 1 2 3 4 5 6 7 8 9 10 કોલમ છે, એક એક કોલમ વાળા પરથી લેતા જાઓ. પહેલી કોલમમાં પહેલા સૌથી પહેલા છે 1, 0, 2, 3 અને 0. પાડો 1 2 1 0 1. ત્રીજી કોલમ ઉપાડો 2 2 3 3 અને 2. હવે જુઓ, પાંચમો આંકડો જ્યારે પાછો 2 આવ્યો ત્યારે આપણે આ ક્રોસ લાઈન કરશું, એટલે આ પાંચનું એક બોક્સ બની ગયું. ઓકે. હવે ફોર્થ કોલમ લઈએ 1 1, આની અંદર બી પાંચમો આંકડો એટલે આપણે આ ક્રોસ કરશું, પછી 0 1 0, પાંચમું એટલે આમ ક્રોસ કરશું, અને 2. પછીની નેક્સ્ટ કોલમ, ફિફ્થ કોલમ લઈએ 1 3, પાછું છે 1 2 2. ઓકે. નેક્સ્ટ 1 3 2, 1 3 2 1 2.
1 2. ઓકે, નેક્સ્ટ 1 2 2 1 2 2 ફરીથી 2 અને 3. ત્યાર પછી 2 1 2 2 3 2 2 3. ત્યાર પછી 1 2 1 1 2 1 2 2 2 2 અને લાસ્ટ 0 1 2 2 અને 1. ઓકે, આપણી આ સિસ્ટમ રહેશે. અને હવે આપણી આવૃત્તિ ઇઝીલી બની ગઈ. અહીંયા 5 1 6 5 5 5 15 અને 1 16 1 2 3 4 5 4 20 અને 1 21. ઓકે, અને 5 અને 2 7. ટોટલ 50 દિવસ છે, 50 કુટુંબ છે એટલે 50 અહીંયા થવા જોઈએ. 6 ને 6 12 ને 1 13 ને 7 20, 2 ને 2 4 ને 1 5. બરાબર, આ આપણી આવૃત્તિ ફ્રીક્વન્સી કુલ. ઓકે, આ રીતે આપણે આવૃત્તિ બનાવવાની છે. આપેલી માહિતી પરથી આપણે આ આવૃત્તિનું વર્ગીકરણ કર્યું કહેવાય. બરાબર, જુઓ તમે 50 કુટુંબના છૂટાછવાયા ડેટા કેટલા બધા હતા અને આપણે એક નાનકડા એવા બોક્સમાં આખી માહિતી બનાવી લીધી. ઓકે, હવે આપણે આ દાખલા પરથી એક વધુ વ્યાખ્યા જોઈએ. વિસ્તાર, રેન્જ. અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમતો વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર એટલે કે રેન્જ આર કહે છે. મતલબ રેન્જ એટલે કે વિસ્તાર બરાબર મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. અહીં આપણા દાખલામાં જોઈએ તો એક્સ જુઓ તમે, એક પણ બાળક ન હોય એવું 0 અને વધુમાં વધુ 3 બાળક હતા એટલે અવલોકનની મહત્તમ કિંમત 3 માઇનસ લઘુત્તમ કિંમત 0 બરાબર. અહીં આપણા અસતત આવૃત્તિ વિતરણનો વિસ્તાર થશે 3 માઇનસ 0 બરાબર 3. હવે આપણે ખાસ એક વસ્તુ નોંધીએ. જ્યારે અસતત ચલની કિંમતનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તે માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ કરવું યોગ્ય નથી. અહીં 0 1 2 3 હતું તો આપણે કરી ગયા, પણ વિચારો કે કોઈ વિદ્યાર્થીના ગુણ હોય તો 0 થી 100 સુધી હોઈ શકે, તો શું આપણે તેમાં અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ? બિલકુલ નહીં. તેના માટે આપણે સતત આવૃત્તિ વિતરણ જ તૈયાર કરવું પડે અને તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે.